સુરત ગ્રામ્યમાં પ્રાણી ક્રૂરતાના છેલ્લા 2 વર્ષથી નાશ સાંફળતા આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રાણી ક્રૂરતાના ગંભીર ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાશ સાંફળતા એક રીઢા વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ અહેમદ ઉર્ફે અહેમદ યુસુફ કુરેશી તરીકે થઈ છે. આ આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને નાસ્તો ફરતો હતો. સુરત જિલ્લા એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વય દ્વારા આરોપીના ચોક્કસ લોકેશનની માહિતી મેળવીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી અહેમદ કુરેશીની વિધિવત ધરપકડ કરી કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાણી ક્રૂરતાના આ ગુનામાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરાઈ છે. એલસીબી પોલીસ દ્વારા પકડાયેલા આ વોન્ટેડ આરોપીને આગળની ઘટતી કાયદાકીય કાર્યવાહી અને કોર્ટ પ્રોટેક્શન માટે ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. લાંબા સમયથી વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.